અમદાવાદ ફરી એકવાર ભૂવા નગરી બની ગયું છે। શહેરની વર્ષો જૂની ગટર લાઈનો અને માટીના પોલાણના કારણે ભૂવા કે ડ્રેનેજ લાઈન બેસી જવાની પરિસ્થિતિ સર્જાઈ રહી છે। દિવસે ને દિવસે કોઈને કોઈ સ્થળે ભૂવા પડવાના બનાવો બની રહ્યા છે। નાગરિકોમાં ડર વધી રહ્યો છે। હવે રોડ પર નીકળીશું ને ભૂવો પડશે કે રોડ બેસી જશે। તો અમદાવાદમાં રોજ એક ભૂવો પડી રહ્યો છે। ચોમાસું હોય ને ભૂવો પડે તો સમજી શકાય, પરંતુ વગર ચોમાસે અમદાવાદમાં ભૂવા પડવા લાગ્યા છે। ડ્રેનેજ લાઈન બેસી જવાની ઘટના બની રહી છે। ખોખરા વોર્ડમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ વસાહત ગેટ નંબર 1 પાસે થોડા દિવસો પહેલા ડ્રેનેજ લાઈન બેસી જતા તંત્ર દ્વારા મરામતની કામગીરી હાથ ધરવામાં આવી। અમદાવાદના ખોખરામાં ડ્રેનેજ લાઈન બેસી ગયા બાદ પણ તંત્ર હરકતમાં ન આવ્યું। મંથર ગતિએ ચાલતી કામગીરીને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। 15 દિવસ થવા છતાં કામગીરી પૂર્ણ થઈ નથી। સોસાયટીના પ્રવેશ દ્વાર પાસે રોડ પર આ પ્રકારના મોટો ખાડો હોવાને કારણે અવરજવરમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે। તંત્ર દ્વારા ઝડપથી મરામત થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે। બેન અવરજવરમાં તકલીફ છે, વાહનો લઈ જવા લાવવા અને કામગીરી એમની એકદમ ધીરી ચાલી રહી છે। પાણી ભરાઈ જાય છે, ગંદકી વધારે થઈ રહી છે અને આ લોકોનું મંથર ગતિએ કામ ચાલી રહ્યું છે। કામનો કોઈ જલ્દી નિવેડો લાવતા નથી, ના કોઈ અધિકારી સ્થળ પર આવે છે, કોઈ જવાબદાર વ્યક્તિ સ્થળ પર આવતું નથી। કામદાર સવારે આવે અને સાંજે બંધ કરીને જતા રહે છે, કોઈ કામગીરી થતી નથી। हालांकि अरे हालांकि खराब છે બિલકુલ, રસ્તા બ્લોક થઈ ગયા છે। બોલો પછી धीमी गति है काम। હા તો ધીમી ગતિ છે ને 1 મહિનો થવા આવ્યો, પછી